ચાલ નહીં પોપટીઓ ને આમ તો રડ્યા હતા. વંત આપણો જેઠો આપણા છેતરાવાળા ખેતરને વાળતા હતા. આપણે મોય વાળતા હો. પોપટજીને આમ તો ભાઈ મંગવાજી બે જેઠો વાળતા હતા. પેલો છોકરો મને કહેવા આવ્યો કે તમારે જેઠો વાળે છે જે આમ સો તરફ છોકરો દોડ્યો. કેટલું વાગ્યું છે? પગ પડી ગયો એમ કહેવા હતા. દવાખાના કે દાખલ કર્યો. દાખલ કર્યો? જવું પડશે આપણે કોણ. પણ તો મોડર્નજી પેલા જે છોડા હતા જબર મારો. તો આપણે મોડર્ન જીન પેલા જીન ભેગા થતા પછી તમે જાવડીને કહેજો કે ભાઈ હું ઘેર નતો આ વિના બની તમે સમજાવો કે ખર્ચો માગે છે પાછો. પોપટીઓ મંગો સી દેવા બેડા કેઠો વાટે આપણે ઉતર લેવા દેવા વગરનું હોય ને માથે. હો તારી એને પૂછવું ના પડે ચોરી કરે પડે આમ તો આકડો થઈ જાય છોડી દીધું. આમ તો હા આપણે મોડર્ન જીને પેલા જીન મળો હોય એમ કહો આપણે કે આમાં કંઈ સમાધાન કરવું છે ને જે ખર્ચા હડતો આવે છે બધો નહીં હાલો. અડધો ડાલો તો બધો આપણે ક્યાં હાલવાનું? તમે ચોરી કરી છે આપણો કેઠો વાગી ગયા. નંબર હોય તો વળી ફોન કરે. પોપડિયાનો પગ ભાઈ છે તો ભારે થાય. બે બેટી હું એક જગ્યાએથી મારી બેટી હવે આ ઓનું સમાધાન કેવી રીતે થાય? સમાધાન કરવું જ પડશે. પણ હવે આ મોને તારે ને હા મદન જી આ પોપટીનો પગ ભાજી નાખ્યો એટલે બોલાવા જાવ છે. પોપટી ચલો ભાજ્યો છે. આ પોપટીનો પગ ભાજી તો ખાટે ભાજી નાખ્યો છે રાડા છે. અને તો હવે સમાધાન કરવું પડશે ને? સમાધાન તો કરવું જ પડશે ને તાર. પણ મોને એવા સીન ને તો મોલે આપણે કરવું પડશે મનાવવા જ પડશે. એટલે મનાવવામાં હવે તમે દવાખાને જાવ. તમે દવાખાનું જાય છે બોલો. અમારે આબુ છોડો. અમારે આવું જ છે. તો હાલો તાર આપણે બધું તારે ભેગા તારે જઈએ. હા હાલો તારે કોક સમાધાન તો કરો ને. કોક તો કરવું જ પડશે ને. કાક તો કરવું પડશે તારે. હા એમ ચાલે થોડું. અને એને કોક વળતર તો પોપડિયાને આલવું પડશે ને. એ પથરીદાની કહેવાની જ હોય તો પેલાને ખર્ચો આપી દો પડશે. પોપટીનો ખર્ચો આલવાનો થાય. બોલતા નહીં, હાચે કરી. આ દવાખાનું હાર્યું છે. હારી છે? હા હા આ દવાખાનું. પતિ જ જશે ને આ બસો મારા બધા એવું કર્યું છે કે આ કોઈ પૂછ્યા કાશા વગર આવું કરતો અને આ ઝઘડામાં મારા બધા કોઈ સમજી નહીં અને આવા લોસા કર્યા કર્યા છે. કોડકા તાર પેલા રડવા એક પોટકા હારું થઈને આ ચેટલામ પડશે. કેટલા પડશે તો અમે એટલે સમજવું જોઈએ. તમે ક્યાં બાજુ કેટલું વાજુ છે ખૂબ. ડોક્ટરે કીધું છે કે ફ્રેક્ચર ભારે છે. પણ તમારે આ એટલા સારું થઈ ગયો આટલું બધું કરવાનું આવતું હતું. પણ એક પોટકા સારું થઈને મને આટલું બધું છોડ્યું. પણ અહીંયા આમ તો તમને ખબર છે કે ખેતનો પેલ છે. આપણે પોટકો સાર લીધી હતી કોઈ બીજી ચોરી નથી કરી કે મંગા ભયા હું હાથ થાય ને તો થાન તો સિદ્ધપુર ભેળો કરી બાબા. પોપટિયા તું હાપે ઓ માય ગોડ. અને પછી તો એને સિદ્ધપુર ભેગો કરશો આપણે એનો તો કોક લાખ કરવું તો ભયા પડશે. મંગા ભયા પડશે ને. આ તો કોઈ જણાવું તો છોડી દે. આમ થાન ભયા છોડવો નહીં ભયા મંગા છોડવો નહીં. આમ તો દેખાતો નહીં હાલ કોણ અમથાને પેલો ઠપકો આલ્યો ને એટલે અમથો તો નાહી ગયો હશે. મને વાત મળી છે ને તમારે પડે એન હા હારે જતો રહ્યો છે પણ એને હા હારે જઈને છોડવો નહીં ભયા મંગા મને વાત મળી ગયો છે. મારા ડોક્ટરે કીધું કે ક્યાં ઠકાણે થઈ ગયો ભયા ક્યાં ઠકાણે થઈ ગયો. ત્રણ વખત તો હું સમજાવતો કે તું એ વાજે મત ચડ. સાર હારે થઈને ફોડી ગયો છે ભયા.
અમે બે જણા હતા. આપણે પૂછ્યું સાહેબ પતિ કે અને કેટલા વાટતા હોય ને. ભાઈ તમારી કઈ વાત સાચી છે પણ તમે અહીંયા તો ઓળખો તો છો કે એના ભાઈ જોઈતો એ ખતરનાક છે ઓળખી તો પણ અને ત્રણ ભાઈ એવા છે અલ્યા કેશવ ને કયો હોનું સોરી છે અનુ કરનું હોનું કયો સોરી છે પાત્રો સાર લીધી છે ભાઈ તે સાચી વાત છે બહુ સારી લીધી છે પણ ઈયન તો સાર બદલે થઈને એઠા પડે એવા છે પણ એને છોડવો નહીં ભલે એના હાહરા જો હાહરા વધી પૈસા તો કરવું પડશે પડશે. તો હવે કરશે તો તું ખાધો થા પછી એનો દોડો કોક કરશે દવા લ્યા તું हमारे तो मन जोड़े है केशव भैया પણ સાચી વાત છે ચિંતા ના કર. જો તને કમ્ફર્ટ થઈ જાય અને એમ તો આપણે છોડવા હવે તાર ઈયન તો કોક બધા ખરાબ હવે કેશું ના હોય ને તો બીજી આપણે તમિલભાઈને પાથરો સાહેબ આ ચેકવા પડી કો આ પાથરો સાહેબ મારી એક પોટકો સાહેબ આરે કોક લાગવો પડશે ના સોરાય આ પાથરા સાહેબ આવું થઈને ચેકવા પડ્યો હવે ઈયન તો કોક મંગાજી ખરું પડશે જ ખોટું? તને હવે અહીં તો 5 લાખમાં પડ્યું 10 લાખમાં પડ્યું. અમે પણ આરી વસૂલ કરી આવવાના રહે. ના ના હવે એવું કરો તમારું આ જગ્યા ઓનો ખર્ચો અમે અલગ રાખશું પોટકો સાયર જ લીધી છે. એક પાટો કોઈ ભર્યો નહીં. એક અને પાટો મોય ભર્યો. પોસાજી તે દાડ હું બહાર ગયેલો હતો અને મોયના છોડીને જતા રહ્યા કીધા છોડીએ છે ના કરે એટલે અમને આવતા આવતા છોડી દઈશું હમણાં આગળ મોડેલ ફોર્ડની મોડેલ મોડેલ તમને આવતા આવતા માર 70,000 નો પાટો બતાવરાય એક છોડી તમે પકડ્યા હારું કરી નાખો મને હાવ મહિના હાવ મહિના. હોય તો આઈ ગયા સારું કર્યું ને આ બધા આયા આ નકર modern તમે જે- આયા પછી ઉઠો છો. આ મોડર્ન જી પેલા જી જોડેથી બાજી ચાલે નતા રહેતા જેવા છોડતા હતા અને અમે તો હાથ જોડ્યા કે ભાઈ રહેવા ગયો તો કોનું હવે કોઈક સમાધાન તો કરવું જ પડશે કે હવે કોઈ ઝઘડા હોય તો કોઈ કરાવવું પડશે આપણો અમથો રહ્યો ને અમથો છોડ્યું છે વધારે અમથેરી કાઢી છે તો આમ અમથેરી થવા છે કાઢી છે. લેવાનું 5 લાખ રૂપિયા પણ સાર મેં જોઈતા ની વાજીથી જોઈતા ને બોલાવો અમારે પૈસા નહીં જોતા અમારે તો આ બદલો જોવે જવાનું હા. પણ તમારે પૈસા આપી દેશે નહીં પેલું કરશે બદલો પૈસા આપે આપણે કોઈ મજા નહીં આવે પણ આ પકડિયાનો પકડી તો ખરાબ છે એમ શું કરશું? ઉભા ને થતા મોડર્નજી આ પોસાય તું ઊંઘી. મોડર્નજી આ પોસ્ટ ગોમાના વકીલ છે આ પોસાય ને તો અમારું આ દવાખાનાના પૈસા આવે અલા હલાવરાવો. એટલે ભાઈ તમારે આ વખતે તમે તો ભમણા મૂકી નથી અમે કોક કહે છે એવું શું હતું કે તને બધું બદલો કરાવડાવે છે તારો જે ટ્યુશન ખર્ચો એ બધો ભરપાઈ કરાવડાવશે આ તો એનું મન છે પોસ્ટ ગોમન એટલે પોસાય હળતો. આપણે અહીંયા પાછી પૈસા જોતા નથી. મારે તો હવે પગ જ ભાગવો છે એ કેવી હાસી વાત એટલે એમ ના કરાય એક દવાખાને પડે છે ને આવું શું કરો ભલે આ સમાધાન પરથી વાર રાખો અને કોઈ મારા સમજો બધા. એમ આ મોડર્નજી આ છોકરે તો ઝઘડો જ કરાય મોડર્નજી આ કોક્યા આ બીજાને આવું કરો આવું શું હરાવો છો? શાંતિ કરવાનું આ રાખો તો માણસ હરાવા કરશો નહીં. ઝઘડો કરવા દીધો હવે એટલે કીધું એટલે આ વધુ તો પેલો છે હોય મારવા છે, નથી હોય મારવા છે, આવું તો મોડર્નજી અરે ફોસ્યો છે હા. બરાબર મને પૂછું બધું. તો મોઈએ તો નીકળ્યો કે આ સાર વાળતા હતા એટલે મેં પેલા કીધું કે આ ખેતરમાં સાર વાટી હતી. હા. તો મેં તો છોકરા મજાક કરી હતી અડાણું લીધું તારે ચો એવા હલાડા કરવાના તારે એવું તો છોકરા ને કે અંદર વળગે તો લીધું છે ઈ તો કહેવાનું છે જ. માનસી ખબર કે આવું થાય એટલે કયા માનસી હોય. મંગા મેં શું કીધું તું? ખાલી મજાક નથી કરી મજાકમાં કીધું તું પોપટે તો મજાકમાં જ કીધું તું હા. પણ ભણવાની કહી દીધું પણ રિયલ ભાઈ, આ શું- મજાક આ માં શું- છોકરાને તો પેલું થાય કે પણ આ મજાક કેટલામાં પડી કો આ તો 70,000 નો પાટો બતાવ્યો હવે આના મને આવવા પડી
ઈ તો એમ કહેતા હતા કે એકને તો પાડ્યો તો પણ હજી બીજાને એ પાડ્યો. આ પૈસા મેળવવા આ કેમ રહતા હે આ મોડર્નની જોજી. તમે આ કીધું એટલે અમે એમ કહો છો કે અમે ઠપકા છે ને ખર્ચો લવડા છે. બોલો આ જે વાત છે. આ મોડર્ન જે ચીજની વાત વાતો તો એક કરે. બીજા ભાગો. ઈ તો ના આપણે બોલે. આદમી એમની છોડા. હવે છોડવાનું નહીં થાય. તો અટકાઈ દેવાની પણ આ સમાધાન ના મંગાઈ. આ મોડર્નની ચીની ચીની વાતો કરે છે. પોસાઈ કોક કહો તમે. પોપટ કે આ ભાઈ કાકા સમાધાન કે તારા ખર્ચો લાવશે પોપટિયા. ના, આ તો બીજા ખાટલામાં નાખવાની વાત કરી. એટલે એવી તાકાત નહીં કે બીજા નાખે હજી તો એને ચો ખબર છે કે આ ચેટલામ પડશે એમ. કેટલો પડશે ઈ? આ ચેટલામ પડશે એક પોટકા સારું એને ચેટલો ખર્ચો આ ભોગવવો છોકરો પડશે. શું વાત લઈને આવ્યો? તો છોકરા તો આ તો બધા હરગાવી જ છે યારી. ખાટલા નોખ છે. હું પડ્યો એટલો ઓછો છે. મારા ભાઈ ભંગાર નાખવાની. એટલે ના, 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 કેલા. મંગાઈ. ઈ જોડો ને કંપની બેઠા બેઠા ને બે જણા. એ બે જણા ભાગવા છે. પેલા ભાઈ બધું થાય ના હા, તમે તો ઓપરેટ ને હારું ને હવે ઓપરેટ ને હું તો કહીને હવે જઉં ઘરે. આવતા છોકરા. એટલે આપણને આવું તો ના કહેવાય ને. હવે કહેતો નહીં, ભલો થાશે. આવું કરજે, આવું કરે. હવે જાવું તો પડશે જ નહીં નથી. નિકાલ લાવવો પડશે. જો તમે ગામના સરપંચ, આ વકીલ, આનો નિકાલ લાવવો પડશે. અમારા ડેપોટી છે. આ ડેપોઝિટ તમે 3 જણા થઈને નિકાલ લાવવો પડશે. અને 70,000 પાછળના તમારે લઈ આવવાના. આ તો 70,000 તારા એ પાટાના અને 5 કિલો ઘી અને 2 મણ મગ. મગ કાતા વગર પગ ના હમો ના થાય. ખાય ને અને અધમણ અભટ મગ તો હું વગાડીને પીવું. બસ તાર મસ્ત તો તને પાવા જ પડશે. અને હવે તારે તો વધુ થાય એ હાડકાનું. આ બાપા રે હવે એ પોપટિયા માતા લાઠી જોવાની દવા ચેવી છે તમારા ઉપર આ ટેન્શન દવા છે અને ભાઈ ભાવ ને મન બધું પીજો ખાય હો દવા તો મેં પોસાડી હોય ટાઈમે અમે જશે હો અમે એને અમે ઠપકો છે નો એ મંગા તું ડોક્ટરને પૂછે મારે હાજર થાય ને પેલાનો પગ ડોક્ટરને પૂછ્યો ડોક્ટરને કે 2 દાડા હાજર કરી અને સુવો નહીં. ડોક્ટરની વાત કરાવે. હવે મારવા નહીં. ના મંગાઈ મારે વગર તો હું એને મેલવાનો જ નહીં. આપણે એને ભાજ્યો હતો એટલે હું એને ભાગવાનો તો શું જ. કેશાભાઈ ના મેલવાનો તો નહીં. હવે મારી વાત ઉપર જો મારવામાં કોઈ મજા નહીં. બરોબર આ જોવાનો પગ ભાગ્યો હવે આપણે દવાખાને ગયા તમે હવે આકડા થઈને એને છોડી દો બરોબર અચાનક એવું વાગી જાય કે આમાંથી આપણે એમ કે બધું મારો હોય તો મને કહેજો હું આવી જાવ તાત્કાલિક. તમને બોલાવાના છે મંગા ભયા શિવપુરમાં તરતા કરવા છે બે હવે કશું કરવું નહીં. એટલે આ છોકરા પર બોલો બોલો. તો બોલો ખડકો કર દે. હવે તો એને છોડવા જ નહીં આપણે ના ના તમારે હવે હાથ છે ઈ તો. મંગા ભયા શિવપુર તરતા કરવા છે મારે એમ શિવપુર તરતા કરવા છે. ભાઈ સમજી દો કોઈ કરું નહીં બરોબર મને એ વાગી તો થોડા મજા નહીં એમ તો નહીં કીધું તો બેન ભાઈ તો કશું કરવું પણ પેલા આમથા ઉભરને થોડો થાપ આપવો છે. અમે જતો રહ્યો છો આમથા ભાઈ થાપ આપવો છે. ત્યાં લુગડો ઉભેલો પડ્યો છે મને હાથે થવા દે ને ઉપર કોસ મશરૂ પમણતી હતી. એટલે પણ એ તો જતો રહ્યો છે તે દાડાનો બીવાનો રખ્યો તે કોઈ પણ ઘેર હવે છે જ નહીં દેખાતો જ નહીં. જાવું જ પડે કે શું કરે કે ખબર છે કે આ છોડશી નહીં કે એટલે આપણે હવે કશું કરવું નહીં. એટલે આવી જવાબ આવે છે આપણે એ કાલનું કરી કાઢે ને તને કાલ કાલ આવીને જવાબ શું આવે છે તે ખબર પડી જાય ડોક્ટર સાહેબ જઈ છે ડોક્ટર શું કહે છે એ પૂછતા હોય ડોક્ટરને હો થતું હોય બે ભગવાન બાપા કાશીના ઓર રાખે ઓર રાખ દે નકા ઊંઘમાં તો આખા પર ઉપાધિ કરશે પાછો બે ટાઈમ આવજો ઝાડા મટી જાય અને બહારનું ખવડાવો નહીં એને મટી જાય એ તો ના મટી તો આવતી બરોબર અને
બહારનું ના ખવડાવો. હા સાહેબ, હવે અમારા તમે જે દર્દી દાખલ છે ને, અમારો ભાઈ એને આ દવા જે વખત લાવી જો હું તમને કહી દઉં, દવા તો હું તમને સારી આલી, પણ સાકરી તમારે કરવી પડશે. એટલે હા તો થાય ને તો દાડે એમ થાય એમ. આજે તો તમે જેવી સાકરી કરશે એવો થાય. Yes, DJ. હવે તો તરત દોડવા તો નહીં મળે. આજે બધા છે રાખજો. 4 ફેક્ટર છે. એવું કોઈ મારે નહીં. 4 ફેક્ટરનું સાહેબ થોડી સાકરી કરશો થઈ જાય. હા, પણ આમાં તમે- તમને થોડી દવા આલું છું. અને રજા ક્યારે આવવાના છો કરવાનું? રજા હું તમને 2 દાડામાં આલ દઉં. હો સાહેબ બીજું કોઈ બીજી તો કોઈ ચિંતા નહીં, તમે ખાલી એને પગ ભોય ના મેલે એવું ધ્યાન રાખજો. એ તો વાંધો નહીં. બરોબર? હા હા હાલો આ હું તમને સમજાવી દઉં. આ એક આલવાની છે ફોજ હવાર, અને આ રી એક અડતર થાય તો જ આલજો, નકે ના આલતા. હો વાંધો નહીં. અને આ 2 લઈ જો, 2 ટાઈમ પીવડાવજો. હો અને 3 ટાઈમ આવજો. આ 3 ટાઈમ છે. આ ભૂખ્યા પેટે 1. હો એ બપોરે જ ખવડાવજો, હોજે ની પાસે. કશો વાંધો નહીં. આ 2 ટાઈમ છે. અને આ એક ટાઈમ. હો ઝાકરી કરતા રહો થોડી. સાકરી તો કરશે સાહેબ અમે. સાકરી તો કરશે ને હવે. હાજુ તો કરવો પડશે જ તાણ. હા. હો? અને મંગા તો મારું એમ કહે છે કે હવે હાજુ તો થાય જ. સાકરી કરવી પડશે હવે ઉંમર પ્રમાણે કોણ પણ લે પુગાટ. આ જો ડોક્ટરે દવા આલી છે ને, આપણને 2 દાડાની રજા આલવાનો ડોક્ટર કેરો છે. તારે પગ 2-3 અઠવાડિયું 15 દાડા આસબો પડશે. કારણ કે આ તો થાય. તમે તઈ ઠકાણે તઈ ત્રણ ટકડી ડોક્ટરે ફ્રેક્ચર કીધું છે. ચાર ઠકાણા છોડી છે બાપા. સાચી વાત છે, પણ હવે તારે જો હાલ પગ હલાવવાનો નહીં. મારે ગમે એ કરીને મને હાથો કરો, મારે એને છોડવાનો આદો તો કરશો તમે. આદો તો કરશે આદો તો કરવા સાથે મહેનત કરો. દવાઈ લેવી પડશે તું ટેમી દવા કરે એટલા કઈ આવશે. रुको जरा सबर करो बोल